નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાંતલપુરના ગડસઈ ગામે હિન્દુ સંગઠનનું યોજાયું શક્તિ પ્રદર્શન। હિન્દુ સંગઠનના શક્તિ પ્રદર્શનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ। ગડસઈ ગામના યુવક પર 3 દિવસ અગાઉ વિધર્મીઓ કરેલ હુમલાને શક્તિ પ્રદર્શન યોજાયું। ગડસઈ ગામના રમેશ ઠાકોરને સામાન્ય બાબતમાં વિધર્મીઓએ ઢોર માર માર્યો હતો। માર્ગ પર કાર રાખવા બાબતની બોલાચાલીની અદાવત રાખીને રમેશ ઠાકોર વાહદેપુરા જઈ રહ્યા તે દરમિયાન કર્યો હતો હુમલો। લોખંડની ટામી અને લાકડીઓ વડે યુવકને માર મારતા યુવક સારવાર હેઠળ। હુમલો કરનાર આરોપીઓનું સરઘસ કાઢવા પરિવારજનો અને હિન્દુ સંગઠનની માંગ। આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો હિન્દુ સંગઠન ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। ગડસઈ ગામે મારે રમેશ કાકા મારે કાકા થાય છે એમના ઉપર વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। થોડી એવી નાની બાબત ને વાતની બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો। તો સરકાર પાસે એવી માંગણી છે મારી કે વિધર્મીઓને કડકમાં કડક સજા આપે અને એમનું અમારા ગામથી પાદર સુધી સરઘસ કાઢવામાં આવે। બસ આ મારી માંગણી છે જે સરકાર પૂરી કરે। ગડસઈ ગામે રમેશભાઈ ઉપર જે આતંકવાદ કરવામાં આવેલો છે, હિન્દુ વિશ્વ પરિષદ, સાધુ સંતો, RSS, અન્ય હિન્દુ સેના દ્વારા આને ન્યાય મળે, ન્યાય નહીં મળે તો આનું પરિણામ દેશ ગુજરાતભરની અંદર શું પરિણામ લાવી શકે છે। એટલે હિન્દુઓ ઉપર અવારનવાર અત્યાચાર થતા રોકવા માટે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે અને અહીંયા જાતિવાદ, કોમવાદ, ધર્મવાદના વાદ વિવાળા બંધ કરી આ હિન્દુઓ એકત્ર મળી અને રમેશભાઈને અમે ન્યાય અપાવવા માટે બધાય એક